શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 11 શ્લોક 41 તથા 42। શ્લોક 41। સખા ઇતિ મત્વા પ્રસભમ યત ઉક્તમ હે કૃષ્ણ હે યાદવ હે સખા ઇતિ અજાનતા મહિમાનમ તવ ઇદમ મયા પ્રમાદાત પ્રણયેન વા અપી। શ્લોક 42। યત ચ અવહાસ અર્થમ અસકૃતઃ અસી વિહારશય્યા આસન ભોજનેષુ એકઃ અથવા અપી અચ્યુત તત્સમક્ષમ તત્ક્ષામયે અહમ અપ્રમેયમ। અનુવાદ। આપને આપના મિત્ર તરીકે માનીને મેં આપને હે કૃષ્ણ હે યાદવ હે સખા જેવા અવિચારી સંબોધનોથી બોલાવ્યા છે, કારણ કે હું આપના મહિમાથી અજાણ હતો। મેં મૂર્ખામીની કે પ્રેમવશ થઈને જે કંઈ કર્યું હોય તે માટે કૃપા કરી મને ક્ષમા કરો। મેં ઘણીવાર વિનોદમાં વિશ્રામના સમયે, સાથે સૂતી વખતે, સાથે બેઠા હોઈએ ત્યારે અથવા સાથે જમતી વેળા, કોઈ વાર એકલા તો કોઈ વાર ઘણા મિત્રો વચ્ચે આપનો અનાદર કર્યો છે। હે અચ્યુત, કૃપા કરી આપ મારા આ સર્વ અપરાધો ક્ષમા કરો। ભાવાર્થ। અર્જુન સમક્ષ કૃષ્ણ જોકે તેમના વિરાટ રૂપે દર્શન દે છે, તેમ છતાં તેને કૃષ્ણ સાથેના પોતાના મૈત્રી ભાવનું સ્મરણ છે, એટલે જ તે કૃષ્ણને મિત્રતાને લીધે ઉદ્ભવતા અનેક અનૌપચારિક ચેષ્ટારૂપી અપરાધોને ક્ષમા કરવા પ્રાર્થે છે। કૃષ્ણએ અંતરંગ મિત્ર તરીકે તેને સમજાવેલું હોવા છતાં પહેલાં કૃષ્ણ આવું વિરાટ વિશ્વરૂપ ધારણ કરી શકે એવી તેમની ક્ષમતાનું જ્ઞાન પોતે ધરાવતો નહોતો એ વાતનો અર્જુન સ્વીકાર કરે છે। અર્જુનને એની પણ ખબર ન હતી કે તેણે હે સખા, હે કૃષ્ણ, હે યાદવ એવા સંબોધન કરીને તેમના મહાન ઐશ્વર્યને નજર સમક્ષ રાખ્યા વગર કેટલીય વાર કૃષ્ણનો અનાદર કર્યો હતો, પરંતુ કૃષ્ણ એવા કૃપાળુ ને દયાળુ છે કે આવો મહિમા હોવા છતાં તેઓ અર્જુન સાથે મિત્ર તરીકે રમ્યા હતા। ભક્ત અને ભગવાન વચ્ચેના દિવ્ય પ્રેમ ભાવનું આ રીતે આદાન પ્રદાન થતું હોય છે। જીવાત્મા તથા કૃષ્ણ વચ્ચેનો સંબંધ શાશ્વત હોય છે। અર્જુનના આચરણ પરથી જોઈએ તો તે ભૂલાઈ શકે નહીં કે એવા પ્રકારનો એનો કૃષ્ણ સાથેનો સંબંધ છે। ભગવાનના વિશ્વરૂપમાં અર્જુનને તેમના અનંત ઐશ્વર્યોનું પ્રત્યક્ષ દર્શન થયું, તો પણ તે કૃષ્ણ સાથેના પોતાના મૈત્રીભર્યા સંબંધને ભૂલી શકતો નથી। સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ।